નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના ભૌતિક શાસ્ત્ર વિભાગ દ્વારા 27મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે એક આમંત્રિત સ્પેશિયલ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોફેસર પીએન ગજ્જર, અધ્યક્ષ ભૌતિક શાસ્ત્ર વિભાગ, ગુજરાત વિશ્વવિદ્યાલય અમદાવાદ, કે જેઓને ભારતીય વિજ્ઞાનના અનામી તારલાઓ વિષય પર ઈસવીસન 1857 થી હાલ સુધી ભારતીય વૈજ્ઞાનિકોના સંશોધનો અને તેમના રાષ્ટ્રપ્રેમ તથા તેમના આઝાદીની લડતમાં યોગદાન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમનું માનવું હતું કે ભારતના વૈજ્ઞાનિકોનું સંશોધન વિશ્વના બીજા અન્ય વૈજ્ઞાનિકોથી જરા પણ ઓછું તરતું નથી. તેમના વ્યાખ્યાનમાં વારંવાર ભારતના વૈજ્ઞાનિકો માટેનો આદર અને ગૌરવ ઝલકતું હતું તથા ભારતના વિકાસમાં સાયન્સ અને ટેકનોલોજી તથા મહિલા વૈજ્ઞાનિકોનું પ્રદાન બહુ જ ઉચ્ચ કક્ષાનું છે તેવું વિદ્યાર્થીઓનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. લગભગ 143 જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફના 17 સભ્યોએ આ લેક્ચરનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વાય.બી. ડબગર સાહેબે આયોજન માટેની મંજૂરી આપી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રોફેસર આર.જે. પાઠક, પ્રોફેસર પી.વી. મોડ, પ્રોફેસર કે.પી. પટેલ, ડોક્ટર જી.ડી. આચાર્ય, પ્રોફેસર ડી.એસ. ખિલાર, ડોક્ટર આઈ.એસ. ઘટિયાલા, ડોક્ટર જે.એન. પટેલ, પ્રોફેસર સાગર નાઈ, પ્રોફેસર હરેશ ચૌધરી, ડોક્ટર એસ.એફ. મેમણ, શ્રી એન.એમ. સથવારા, શ્રી મહેશ બોડાત, શ્રી અલ્કેશ ઠાકર, શ્રી ગજેન્દ્રભાઈ તથા કોલેજના અન્ય સ્ટાફ મિત્રોએ હાજરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.